રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપ્પાટા. રેડી? બોલો. તો તમે મને એક વાત બતાડો કે આ કોન્સેપ્ટ ફક્ત મહિલાઓ માટે આવ્યું ક્યાંથી? તમારા પાસે કેવી રીતે આવ્યું ઇન્ડિવિજ્યુઅલી? મને જયનો ફોન આવ્યો હતો. જયનો ફોન એટલે મારા મેનેજરને ગયો હતો. મેનેજરે મને આપ્યું અને મને એવું કહેવામાં આવ્યું કે આ પ્રકારની કંઈક સ્ટોરી છે કે આવો સુપર પાવર મળે છે. અને ત્યારે હું એટલો આમ એ હતો કે આવો સુપર પાવર ને બધું ગુજરાતીમાં ને બધું કઈ રીતે થશે. મેં કીધું સાંભળીએ તો ખરા. તો સાંભળ્યું અને હું આમ અડધો પોણો કલાકની ગણતરી રાખીને ગયેલો કે પછી હું નીકળી જઈશ. અને સાંભળતા સાંભળતા મેં 4 કલાક સાંભળ્યું અને હું એટલું બધું હસ્યો અને બહુ મજા આવી ગઈ મને કે આવી કંઈક વાર્તા છે. પછી બધા જોડાયા તે અને ઓવરઓલ જે ફિલ્મ બની એમાં ઓર વધારે મજા આવી. સો આ રીતે આવેલો કન્સેપ્ટ. પણ હું એટલો બધો એક્સાઇટેડ નહોતો આ કન્સેપ્ટ સાંભળીને કે ગુજરાતીમાં સુપર પાવર, પણ સાંભળ્યા પછી હું ગજબ એક્સાઇટમેન્ટ આવી ગયું હતું મારામાં. તમારો શું ફર્સ્ટ રિએક્શન હતો તમારા બંનેનો? કે ફર્સ્ટ રિએક્શન આ વસ્તુ સાંભળીને કે સુપર પાવર છે, કોઈ તમારું થોટ્સ રીડ કરી શકે, માઇન્ડ રીડ કરી શકે? મને એકચ્યુઅલી સૌથી પહેલા જ્યારે કીધું ને તો મને એવું હતું કે બેનનું કેરેક્ટર હતું ને મોસ્ટલી છે ને ગુજરાતીમાં બહેનો આમ બબલી જ હોય છે. તો આઈ વોઝ લાઈક અરે યાર, અને હું કાફી યુનિવર્सल બહેન રહી ચૂકી છું. तो आई वाज लाइक अभी नहीं करना मेरे को बहन. पर फिर ऐसा बोला कि બહુ આમ માર ધાડ ને આ તે ને એકદમ ફંકી ને એકદમ ચિલ આઉટ છોકરી છે ને આવી તેમ. અને પછી એવું કીધું જે એકતા જે કાસ્ટિંગ અભિષેક શાહ કાસ્ટિંગ ડિરેક્ટર ના સાથે છે એમને મને કીધું કે યાર અમે બધા રીડિંગમાં બેઠા ને તો બધાએ કીધું કે આ તો તરજની જ કરશે, આ તો તરજની જ કરશે. ક્યાં વાત કરે હો, ઠીક હે. ફિર એસે સ્ક્રિપ્ટ રીડ કર્યા અને સ્ક્રિપ્ટ જ્યારે સવારે 9 વાગે હું રીડ કરવા બેઠી હતી ને, હું ઓફિસમાં બેઠી હતી ને, બધા એડીઝ હતા અને મને એટલું બધું હસવું આવતું હતું, હું કંટ્રોલ નથી કરી શકતી. અને 9 વાગ્યામાં 11 વાગે પહોંચી અને હું હસતા હા સાથે હસતા રડી હતી. અને પછી આમ એક પોઈન્ટ પર મેં કીધું કે યાર હું ખુલીને હસું છું, વાંધો નહીં ને. તો આખું શાંત રૂમ હતું વચ્ચે વચ્ચે એટલે મેં કીધું એ તો કરના. તમારું શું ઇમિડિયેટ ગટ રિએક્શન હતું? મને કોલ આવ્યો હતો જયનો. પહેલા વૈશલ સરનો કોલ આવ્યો હતો જે પ્રોડ્યુસર છે, પછી જયનો કોલ આવ્યો હતો જે ડિરેક્ટર છે. હવે હું જયને એવી રીતે ઓળખતી હતી કે ચિરાયુ બોડાસ કરીને છે એનો બ્રધર, જેને શરતો લાગુમાં આ ડિરેક્શન કર્યું છે. इतना खराब किया था. रे चिरायू देख रहे हो आप? हाँ देखो भाई, टीम अप सिर्फ ऐसा नहीं होता है, ऐसा भी होता है. પણ એને જ્યારે કોન્સેપ્ટ નરેટ કર્યો, આઈ વોઝ લાઈક આઈ એમ ટોટલી ડુઈંગ ધીસ, કારણ કે મને મજા પડી ગઈ. લાઈક એક સેન્ટેન્સ સાંભળીને જ મજા પડી ગઈ હતી. તો યા આઈ સેડ યસ, આઈ એમ ડુઈંગ ઇટ. દીક્ષા અને તર્જની, મને બતાડો તમારી જર્ની કેવી રીતે થઈ ગુજરાતી સિનેમામાં? तो आई वॉज अ चाइल्ड एक्टर. आई स्टार्टेड विथ थिएटर. हाँ. એન્ડ દેન થિયેટરથી સ્ટાર્ટ કર્યું હતું. એન્ડ દેન પછી ગુજરાતી સિરિયલ્સ, હિન્દી સિરિયલ્સ એન્ડ ગુજરાતી ફિલ્મ્સ આવું બધું ચાલતું હતું. એન્ડ દેન આઈ ટુક અ બ્રેક. આઈ સ્ટાર્ટેડ આર્કિટેક્ચર અને પતાયા પછી આઈ કેમ બેક વિથ શુભારંભ. દીક્ષા વોઝ ધ લીડ इन शुभारंभ. एंड देन शुभारंभ के बाद ऐसा लवली लव स्टोरीज, हिल्लारो, राडो, ये सब फिल्म्स एक के बाद हुई. एंड यस, दैट इज हाउ इट्स बीन. फटाफट दे रहे ना हम ये आंसर. मतलब ऐसा अभी इसमें लंबा एक नहीं, में नहीं. ऐसे पहले छोटी थी, फिर पहला प्ले किया था, ऐसा थोड़ी. से वो अभी भी आवाज छोटी भी आ रही है. દીક્ષા, તમે બતાડો તમારી જર્ની કેવી હતી? બસ એટલે હું તો ઓડિશન્સ આપતી હતી અને પછી 4-5 ઓડિશન્સમાં રિજેક્ટ થઈ. પછી શુભારંભ મળી. આટલી મોટી જર્ની 4-5 જણ કર્યું, પછી આમ reject થઈ, પછી આમ આવી ગઈ, અહીંયા આપણે મળે છે. શુભારંભ મળી એટલે આઈ વોઝ લાઈક એક્સપેક્ટિંગ કે જે આર્જવ, જે મારો ભાઈ પ્લે કરે છે શુભારંભમાં, એની ગર્લફ્રેન્ડનો રોલ માટે હશે એમ. બટ ઇટ વોઝ ફોર ધ લીડ, કારણ કે મને એવી ખબર હતી કે ઈશા કંસારા ઇઝ ડુઈંગ શુભારંભ ધ લીડ. પણ મને કીધું હું કરું છું એનું. અરે હું આખી એ ઝોનમાં જ હતી. પણ પછી એટલે આઈ વોઝ લકી ઇનફ કે કેડી સરે મને એવી રીતે કરસનદાસમાં વિઝ્યુઅલાઇઝ કરી, જે ઇવન આઈ કાન્ટ ઇમેજિન માય સેલ્ફ એઝ દેટ કેરેક્ટર. એ કેડી સરે ઇમેજિન કરી. સો आफ्टर करसनदास आई गॉट अ लॉट ऑफ कॉन्फिडेंस कि हाँ ओके, मतलब कर सकते हैं भाई हम, है कैपेबिलिटीज.
યશ, તમારી જર્ની થિયેટરથી ચાલુ થઈ હતી. થિયેટરથી સિનેમાનું જર્ની એ અમને બતાડો કે ઈ કેવી રીતે આવ્યું તમારું ટ્રાન્ઝિશન. સરસ રહ્યું. એટલે આમ થિયેટર કરતો તો મેં છેલ્લો દિવસ થઈ એ પહેલા 12 કે 14 વર્ષ એવું થિયેટર કર્યું હતું. મેં પણ આવું ચાઇલ્ડ એક્ટર તરીકે જ શરૂઆત કરી હતી અને પછી નિમેશ દેસાઈ સર પણ તું સાથે ચાઇલ્ડ નતો દેખાતો. એ વસ્તુ અલગ છે. નિમેશ દેસાઈ સર સાથે ખાસ્સા વર્ષો કામ કર્યું મેં. અર્ચન સર સાથે કામ કર્યું. પછી ભાર્ગવ સર સાથે કામ કર્યું થિયેટરમાં. પછી એટલે ત્યારે થિયેટરમાં બધા ઓળખતા હતા, એટલીસ્ટ જાણતા હતા કે આવું કોઈ છે એમ, યશ કરીને. અને અભિષેક શાહ જેમણે છેલ્લો દિવસનું કાસ્ટિંગ કર્યું એ પણ જાણતા હતા. અને પછી નિખિલના એકચ્યુઅલી છે ને જે કેરેક્ટર મેં કર્યું છેલ્લો દિવસમાં એના બહુ જ બધા ઓડિશન્સ થયેલા. અને મને જે વાત ખબર છે કે મારા સુધી એટલે ત્યારે ચિન્મય કંઈક ફોટો, એટલે ચિન્મય જે અમારો એસોસિએટ હતો, ચીફ હતો છેલ્લો દિવસમાં, ત્યારે હું અને ચિન્મય એક પ્લે જોડે કરતા હતા. ચિન્મય ડિરેક્ટ કરેલું અને હું એમાં એક્ટ કરતો હતો. અને ચિન્મયે મારો ફોટો બતાવ્યો આ તે. અને ત્યારે કેડી સર, અભિષેક સર અને ચિન્મય ત્રણેય જણા હતા. અને પછી મને બોલાયો અને પછી ઓડિશન આપ્યું. ત્યારે હું ફેલ થવા માટે જ હંમેશા ઓડિશન આપતો હતો. મને બાપાએ મસ્ત વસ્તુ શીખવાડી રાખી હતી, મારા ફાધરે, કે એવું વિચારવાનું નહીં કે પાસ થવા માટે આપીએ. પછી આપ્યું અને કદી ફોન જ નતા આવતા. તો ઓડિશન આપીને તો નીકળી ગયો, મને ખબર નહોતી. પછી થઈ ગયું છેલ્લો દિવસ. પછી તો બધો ગ્રાફ ઉપર સામે જ છે. ના એટલે એ તો ઓડિયન્સના લીધે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, અમે લોકોએ બચપનમાં સાથે કામ કર્યું હતું, એ મને ખબર જ નથી. એ એને મને કીધું તું રાડો વખતે, જ્યારે અમે ખબર પડી હતી. હા, એને મને કીધું. અમે નાના હતા, એ કિસ્સો તો અઘરો છે. અમે નાના હતા ત્યારે એક વખત આમ આ અમારી સ્કૂલમાં આવી હતી અને બહુ નાના હતા, બહુ જ નાના, એકદમ આમ બાળકો. એટલે હું બાળક હતો તો આ તો એટલે તો ત્યારે અમે લોકો એક પ્લે જોડે કરેલું. અને પછી મેં આમ તર્જનીને જોઈ અને હું છે ને બહુ જ આમ શાય, કોઈ જોડે બોલું નહીં, વાત ના કરું. તો ત્યારે મમ્મી પપ્પા કહેતા કે તું થોડાક લોકો સાથે વાત કર, આ તે, નહીં તો કઈ રીતે કોઈ તને યાદ રાખશે, આ તે, એવું બધું. તો મેં કીધું કે આને હું ઓળખું જ અને મારા જેટલી જ ઉંમરની છે તો હું વાત કરું. મેં પાછળથી બોલાવ્યું. મેં કીધું આપણે અહીંયા પ્લે જોડે કરેલું વાત. એટલે મેં કીધું હાય તર્જની. તો આમ પાછળ ફરી કોણ? કીધું આપણે એક પ્લે જોડે કરેલું આ વાળું. આમ કરીને આગળ ફરી ગઈ. અને પહેલી ને છેલ્લી વખત હતું કે જ્યારે મેં કોઈની જોડે સામેથી ઇનિશિએટ કરેલું વાત કરવાનું. અને આજે મને રાડોમાં કીધું ને તો મેં કીધું શું વાત કરે છે. પછી મેં મને ખબર નથી તું સ્ટાર બનવાનો છે, નહીં મેં તને હા યશ એવું બધું કીધું. આઈ ડીડન્ટ નો બેક ધેન. એટલી ચાપલી હતી હજી છે. પણ આ તો આપણે બધા ઓળખીતા છીએ, બાકી એનો એટીટ્યુડ તમને ખ્યાલ નથી. મને એવું લાગે છે આ બધામાંથી સૌથી સ્વીટેસ્ટ. હા, એ છે જ, એ છે જ એટીટ્યુડ. એટીટ્યુડ એટલે કેવો ખબર છે? આમ કોઈ વાત કરે ને તો આમ લુક કેવો આપશે, એટલે સામેવાળો કોન્શિયસ થઈ જાય કે હું વાત પતાવું કે નહીં. આ તો હવે ઓળખતા થયા, બોન્ડ થઈ ગયું આ તે. બાકી હું આની જોડે વાત રાડોમાં કેમ હાયેલો હતું? અરે છોડ યાર. કોઈ બી એ સાઈડમાં રહેતો હોય કોઈની સાથે, હીરો છે ભાઈ ફિલ્મનો, તો આમ સાઈડમાં જ રહેતો હોય ને કોઈ વાત ના કરતો તો આમ કે હાય, આટલું જ ચાલતું હોય. હા, આજે છે ને કે આમ આવી રીતે જ બેઠો હોય, પછી કોણ વાત કરે? તમે અગ્રી કરો છો આ વસ્તુથી કે આવી રીતે સાઈડમાં બેઠા રહે છે? ના, ક્યાં એટીટ્યુડ. હા, એક્ઝેક્ટલી. એ આ વસ્તુથી અગ્રી નથી કરતો. નથી બેસતો, એટલે હી ઇઝ ઓલવેઝ ધ સેન્ટર ઓફ अट्रैक्शन. अरे मतलब ऐसा हम लोग सब खाने बैठते थे ना, तो वो अलग जगह खा के बैठता था कि उसका ऐसा मील आया, चिकन नहीं खाना वाना आया और ऐसा. I don't mind saying that I eat अच्छा, chicken. तो हाँ, तो ऐसा उसको बल्क अप करना था, वो सब चिकन विकन खाता और अलग से उसका खाना, और हम ऐसा प्लेट लेके कि यश सोनी बैठा है उधर. यार ऐसा ही था. चल कोई बैठता नहीं था मेरे साथ, सब मुझे अकेला. पर तू घूमता था कैसे? ऐसे ऐसे करके घूमे, हाय हाय. तो फिल्म में भी ऐसा तो नहीं घूम रहा हूँ मैं. गाम गप्पाटा